વિશાળ ભાવિક ભક્તજનો તથા સત્સંગ પ્રેમી સજ્જનો, આજે એટલે સંવત 2076 કારતક સુદ પૂર્ણિમા તારીખ 12/11/2019 મંગળવારના રોજ આપણા સંબોધનનો કાર્યક્રમ નંબર 84. આમ તો નવા વર્ષની પ્રથમ પૂર્ણિમાએ આપણે આજે પ્રથમવાર મળવાનું થાય ત્યારે આપણે ભક્તોને નવા વર્ષમાં આધ્યાત્મિક વ્યવહાર, સામાજિક વ્યવહાર તો બેસતા વર્ષના દિવસે અને બધોએ જય શ્રી કૃષ્ણ કહી દીધું, હેપી ન્યૂ યર પણ થઈ ગયું અને સાલ મુબારક પણ કાલ જોઈને એટલે આ બધી વિધિ સામાજિક પૂરી થઈ જાય, વ્યવહારિક પૂરી થઈ જાય, પણ આધ્યાત્મિક બાકી છે. કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે નવા વર્ષમાં પ્રથમવાર આપણે મળીએ ત્યારે એક આ શિરસ્તો છે અને શિરસ્તો સામાજિક રીતે, વ્યવહારિક રીતે ફોલો થતો હોય છે, એમ આપણે આધ્યાત્મિક રીતે પણ કરવો પડે. કારણ કે આજે કેટલાક જે નવા ભક્તો આવ્યા છે તે એવા ભાવે આવ્યા છે કે બાપજી બેસતા વર્ષની પ્રથમ પૂર્ણિમાએ કઈ આશીર્વાદ આપી એટલે સ્વાભાવિક છે. તો નવા વર્ષમાં આપણે હરખ પદુડા થવાની જરૂર નથી. નવા વર્ષમાં હરખ પદુડા થવાની જરૂર નથી, કારણ કે માત્ર સાલનો એક આંકડો બદલાય છે. એક જ આંકડો પહોંચડાનો થયો, સાલનો માત્ર એક આંકડો બદલાય છે. એમાં તાલમાં આવવાની જરૂર નથી, પણ તાલ મિલાવવાની જરૂર. તાલ મિલાવવા, કારણ કે ઘર બાર બૈરી છોકરો નોકરી કરતા હોય તો નોકરી, ધંધો, વેપાર અને એનો બોસ, આ બધું તેનું તે અને આપણે હોય તેના. એમને કશું બદલાવાનું કશું નહીં, ઘર બાર બદલાવાનું નહીં. આપણે નોકરી કરતા હોય તો આપણો બોસ એનો એ, વેપાર, ધંધો, નોકરી બદલાવાનો નથી. એમાં તાલમાં આવવાની જરૂર નથી, પણ તાલ મિલાવવાની. કારણ કે દીપ પ્રગટે તો પ્રકાશ ફેલાઈ જાય, દીપ પ્રગટે તો પ્રકાશ ફેલાઈ જાય અને અગરબત્તી જલે તો સુગંધ મળી જાય, ભોજન મળે તો પેટ ભરાઈ જાય અને તરસ મળે, અને તરસ પાણી મળે તો તરસ છીપાઈ જાય. પણ જો સદગુરુનો સત્સંગ મળે તો ભવો ભવના ફેરામાંથી કારણ કે સત્સંગ એવી ગંગા છે, સત્સંગ એવી ગંગા છે કે એમાં કંસ પણ જો ડૂબકી મારે તો હંસ બની જાય, અને જો હંસ ડૂબકી મારે તો પરમ હંસ બની જાય. તો આપણે તો બધા હંસ છે, આપણે પરમ હંસ બનવાનું છે, બનવાનું.
એ એવી ગંગા છે, પણ પેલી ગંગામાં ડૂબકી મારવા જવાય છે, આ ગંગામાં ડૂબકી મારવા જવાય નથી, જવાતું नवा वर्ष में हरजी बाबा स्वप्न अवस्था में आया है। हाँ, नवा वर्ष में हरजी बाबा स्वप्न अवस्था में आया और हरजी बाबा ए पूछू कि क्या चाहिए। हाँ, हाँ, क्या चाहिए, चाहिए શું જુએ છે। तो हमने कहा कि 3 बाबत चाहिए। शक्ति चाहिए, खुशी चाहिए, शक्ति चाहिए, खुशी चाहिए और लंबी उम्र चाहिए। हमने कहा कि 3 बाबत चाहिए, शक्ति चाहिए, खुशी चाहिए और लंबी उम्र चाहिए। तो पापा ने कहा कि किसके लिए, किसके लिए। हमने कहा तो कि जो भजन सत्संग के लिए आता है उसके लिए, उनके लिए नहीं, पर जो दूर से भजन सत्संग में आता है उसके लिए। तो एक एवी गंगा છે કે જેને ડૂબકી મારી છે એવા પાપીઓ પણ પાવન થઈ ગયા। તો નવા વર્ષે જ્યારે પ્રથમવાર આપણે ભેગા થયા છે ત્યારે અમારી આપ સૌને તૈ શુભેચ્છા અને અત્યાર સુધી એક જ વિનંતી કહેતા પણ હવે 2 વિનંતી। અત્યાર સુધી એક જ કહેતા પણ હવે 2 એટલે તૈ શુભેચ્છા અમારી આપ સૌને। કારણ કે જય શ્રી કૃષ્ણ તો દુનિયાએ કહી દીધા, સાલ મુબારક પણ થઈ ગયા, હેપી ન્યુ યર કહી દીધું પણ કહી દીધી। હવે અમારે શું કહેવું, અમારે એવું કહેવું કે સૌનું કલ્યાણ, પરમ કૃપાળુ પરમાત્મા સૌનું કલ્યાણ કરે। પણ અમારે એવું કહેવું છે કે એ કલ્યાણ આપના સૌના સૌથી પહેલું કરે, આપનું સૌથી તો પહેલી અમારી શુભેચ્છા કે શરીર સારું, આ એક બેસ્ટ। કારણ કે શરીર સારું ના હોય તો ના લાવો ના લેવાય ના લેવાય। અમારી આપ સૌને વિનંતી છે કે ધન ભેગું ના કરશો પણ શરીર સારું સચવાય એવું કરજો। તો ભેગા કરેલા ધનનો આપણે ઉપયોગ કરી શકીશું, નહીં તો ધન ગમે એટલું છે પણ શરીર સારું નહીં હોય તો શું કરવાનું, કેન્સર ખાવાનો વારો કરવું હોય, ભંડાર કરેલા પણ કરવાનું। એટલે શરીર સારું રહે એની બધા કાળજી રાખજો। શરીર સારું, ચીની સોફ્ટવેર, ચીનનો સોફ્ટવેર જે છે એક મહાન સોફ્ટવેર પણ થઈ ગયો, તેને પોતાની પત્નીના સુખ માટે $2.9 મિલિયન ધન ભેગું કર્યું। ચીની સોફ્ટવેર કેટલું, $2.9 મિલિયન રૂપિયા કેટલા થાય મેં ગણ્યા 100 કરોડ તો $2.9 મિલિયન એટલે 10 લાખ
એની પત્ની માટે ભેગું કર્યું કે મારી પત્ની પાછળથી સુખેથી રહે. સંજોગ એવો આવ્યો કે $2.9 મિલિયન ભેગું કર્યું ને મરી ગયો. પત્ની વિધવા બની અને એ પત્નીએ એને જ જો નોકરી કરતા હતા એવા યુવાન નોકર હાથે લગ્ન કર્યું. 210 કરોડ એની હાથે લગન. વાત સમજવા જેવી છે. નોકર એવું સમજો, એને એવો સાર લીધો કે અત્યાર સુધી હું મારા શેઠને માટે, મારા માલિકને માટે મેં નોકરી કરતો હતો, પણ મારા માલિકે એવું મને કરી આપ્યું કે આખી જિંદગી મારા માટે કરી. હા, બરાબર. આખા જિંદગી મારે માટે એને ભેગું કર્યું. ભોગવી નહીં. કેમ નહીં ભોગવી શકે? શરીર સારું ના રહ્યું, શરીર સાથ નહીં આપ્યો, શરીર નષ્ટ થઈ. આપણે પણ વિચારો, ગમે કેટલા મોંઘા મોબાઈલ લઈએ છે પણ 70% ફંક્શનો એમ જ પડી રહે છે. સાચી વાત. પડી રહે છે. ગમે એટલા લઈએ તો, ગમે એટલી મોંઘી ગાડી લઈએ પણ 70% સ્પીડ એમ જ પડી રહે છે. 80-85 ચાલીએ છે, 100 ચાલીએ છે, પણ સ્પીડ તો 280-320 હા, એવી બરાબર. વાપરીએ છે. ના, નહીં. નહીં વાપરો. કમાઈએ છે બહુ. આપણે એટલું તિજોરીમાં 70% કપડો તો આમ જ પડી રહે છે. આમ જ પડી રહે છે. જે કંઈ આપણે જિંદગીમાં ભેગું, આના પરથી એને બોધ લખ્યો કે આપણે જિંદગીમાં જે બધું ભેગું કરીએ છીએ એનું 30% વાપરીએ છીએ. આપણને આ શરીર મળ્યું છે એના 30% ઉપયોગ થાય છે, 70% અમર બે. છે. તો અમારું એવું કહેવું છે કે આ પહેલા નંબરની મૂડી છે શરીર. જો શરીર સારું નહીં હોય તો ગમે એટલું આપણે કમાયા છે, આપણા મકાન ગમે એટલું મોંઘું છે, પણ 70% રૂમ તો આમ જ પડી રહેલા છે. કોઈ ગુવા જ નહીં. જુઓ. તો પહેલા શરીરની કાળજી રાખો. શરીર સ્વસ્થ તો સત્સંગ મસ્ત. એમ? ને શરીર સારું નહીં હોય આ, તો ગમે એટલું છે કોઈ પર કોઈ કામનું નહીં. એટલે પહેલું શરીર સચવાય અને ના હચવાય તો કાળજી રાખો. 2075 કેટલા વખત બીમાર પડ્યા, કમ પડ્યા, કયા કારણોસર પડ્યા, કોના ચટાકા કર્યા, ઓવા. ને બટાકા. કેટલી વાર પાણીપુરી ખાધી, કેટલી વાર પેલા દહીં વડો ખાધો, કેટલી વાર સમોસા ખાધા, કેટલી વાર દાબેલી ખાધી, દૂધ બટાકા. દૂધ ને બટાકા કેટલી વાર દૂધ ને બટાકા. હા, એ સારું. દૂધ ને બટાકા જો તો એવા હોય. હવે તો હારું નહીં લાગે. હા. પડીએ જ થાક ઓવા. એ સારું શું થયું હવે, પણ સમય ચૂકી ગયા, ગાડી ચૂકી ગયા. શરીર હચવાય એવો પ્રયત્ન કરો, એની કાળજી રાખો એટલે શરીર સારું રહે. અને એટલા માટે જ એક કવિએ કીધું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. બરાબર. પહેલા નંબરનું સુખ જાતે નર્યા. આપણે જો બીમાર ના પડતા હોય, 2075 ના પડ્યા હોય, ડોક્ટરની દવા ના લીધી હોય, અને સારી રીતે હર્યા ફર્યા હોય, અને સારી રીતે સંસાર ભોગવ્યો હોય, અને સારી રીતે ઘરબારનો વૈભવ જે છે એનો લાભ લીધો હોય, તો એવું સમજજો કે ગુરુની દયા આપણા પર છે. ભલે કોઈ ગમે નહીં ઓવા. છે ઉઘાડી. એક વાત નક્કી મનો, અને પડ્યા તો ન પડ્યા એનો વિચાર. પડ્યા તો કેમ પડ્યા, શા માટે પડ્યા, કોના ચટાકા, માથે લટકે મોત, હા. માથે મોત લટકે. માથે લટકે મોત, પણ જીભનો
ઝટકો થાય. તારી આ ડાયાબિટીસ થયો હોય તો રાતે ડબ્બા મૂલી ખાઈ લે. અને ઘરવાળા ફરિયાદ કરે કે આ કેવું લા ભાઈ ડાયાબિટીસ થાય નથી ખાતા. ઘરે માપ મેં તો વધર કમ. તાર ઘરવાળો કે બાપજી રાતે ડબ્બા ખોલો. રાતે ડબ્બા ખોલી ખાઈ જાય છે. જીભનો ચટકો થાય. ઓવા. અવાજ કોઈને છોડતો નહીં. એમ? સાધુને હોય નહીં. તારી બોલો સાધુને પણ અવાજ છોડતો નથી. એટલે એનો કંટ્રોલ જીભનો ચટકો માથે લટકે મોત પણ જીભનો ચટકો થાય. જીભના ચટકે મોણવી ભવનો ચટકો ખાય. ઓવા ભવનો ચટકો ખાય. ભવનો ચટકો એટલે એક શરીર સચવાય. બસ સારી રીતે હતો. આપણા એક ભગત હતા મીઠાભાઈ. હા મીઠાભાઈ છે તે તારે દવાખાને દાખલ જ નહીં ના ના ના. બોલો થયા જ નહીં. ને કાલે દવા કરી નહીં. એમના પર એવું લાગે કે ઓહો, કેવું શું કે આપણે કોઈ આ 76 મેં બધા પડ્યા હોય 75 મેં તો કાળજી રાખે કે 76 ના પડે. તો જ સત્સંગના લાવા લેવા છે. તો જ આપણી સંપત્તિનો કે આપણા વૈભવનો આપણે શું એ કરી શકીશું. એટલે એક કવિએ કીધું કે પહેલું સુખ તે જાતે નર્યા અને બીજું સુખ તે કોઠીએ જા. આપણા પ્રમાણમાં આપણને 2 ટાઈમ સારું મળી રહે એટલે સુખ. માણસ દુઃખી ક્યાં થાય છે? આ બીજાનું સુખ જોઈને દુઃખી થાય. ઓ તારી એટલે દુઃખી થાય. આપણે આપણું જ જુઓ. બીજાનું જોવાથી આપણને કોઈ ફાયદો નહીં. આપણે આપણું જ. એટલે બીજું સુખ તે કોઠીએ જા. ત્રીજું સુખ સુલક્ષણા ના. આ ત્રીજા નંબરનું સુખ. સારા ગુણવાળી સ્ત્રી જો આપણને મળે તો સમજવું કે ગુરુની કૃપા નહીં તો દયા. જેને મનતા હોય તેની સારા લક્ષણ એટલે કે એકબીજાને સમજી શકે. તમે એમને સમજી શકો અને એ તમને સમજી. એટલે જોનું કે સુરક્ષા એકબીજાને સમજે એટલે ફોલ્ટ થાય નહીં ને. ફોલ્ટ કઈ થાય? ઓવા એકબીજાની વાત સમજે ના. તારા એના માટે મેળ પાડતો છે. બધાય બાબત અઘરી છે. બધાયનો સ્વભાવ હોય વિચિત્ર છે. એટલે ત્રીજું સુખ સુલક્ષણા નાર અને ચોથું સુખ પુત્ર ગુણવંતા. આ જમાના જો દયા અને આજ્ઞાંકિત જો દીકરા મળે ચોથા તો નંબર કોનું કે સુખ આ નહીં તો દુઃખદ ભેગું કરવું જતું રહે નહીં તો માની ઝૂંપડીની માની નોની ઝૂંપડીમાં 5 દીકરા સમાઈ શકે છે. હા. પણ 5 દીકરાના બંગલામાં માં સમાઈ શકતી નથી. એ મોટું દુઃખ છે. માં કઈ સમાઈ શકતી 5 બંગલા માની ઝૂંપડીમાં પેલા સમાય પેલોની મેં માં સમાતી. ભગવાનની પૂજા કરવાથી માં નહીં મળે. હા ભગવાનની પૂજા કરવાથી માં નહીં મળે પણ માની પૂજા કરવાથી ભગવાન મળે. પૂજા કરવાથી ભગવાન મળશે. બરાબર. આ ગેરંટીની વાત છે. હા જગત ઊંધું પડ્યું છે. અઘરું પડ્યું છે. એટલે મેળ નહીં. કારણ કે આપણે પણ એવા દિવસો તો આવવાના છે. પીપળ પાન કરતા હસ્તી કુપડિયા મુજ રીતિ તુજ રીત છે. ધીરજ રાખ કોઈ
આપણે આપણા મા બાપને જેવો કષ્ટ ને ત્રાસ આપીએ છીએ પાછળ તૈયાર જ છે એવું સમજી લે અને એવો આવશે કે પેલા દાડા યાદ કરાવશે ઓવા ઓવા પેલા દાડા યાદ કરાવી યાદ રાખ પીપળ પાન કરંતા હસ્તી ઉપડ્યા મુજ વીતી તુજ વીતશે એટલે ચોથું નંબરનું સુખ પુત્ર ગુણવંતા આ ચાર બાબતનું સુખ ઓછું વધતું આપણને હોય તો સમજવું કે શાંતિ હોદવા બીજે જવાની જરૂર નથી અહીં જ શાંતિ છે બીજે કઈ શાંતિ છે બીજે શાંતિ નથી એટલે પહેલા નંબરની આ મારી શુભેચ્છા કે આપણું બધાનું શરીર સારું રહે શરીર બીજી શુભેચ્છા કે સ્વભાવ સુધરે આ બીજા નંબરની શુભેચ્છા જે કઈ બધા પ્રશ્નો છે સ્વભાવના છે દરેક પરિવારમાં દરેક કુટુંબમાં સમજ નથી સ્વભાવનો સ્વભાવનું મેચિંગ કરતો જે શીખ્યો છે એને ક્યારેય તકલીફ આવતી નથી સ્વભાવ બદલાય જ નહીં ને સ્વભાવને બદલવાની કોઈ દવા નથી સમજી લો સ્વભાવ બદલી શકાય નહીં સ્વભાવ બદલવો એટલે જાત બદલવી અને સ્વભાવ બદલવાની દવા કોઈ ડોક્ટરો પાસે નથી નહીં તો ડોક્ટરના ઘરને દોત તોડી ખાય એવો ના હોય ઇન્જેક્શન મારીને સીધો ના કરે બધે ડોક્ટરની કોઈ ડુંગળી તોડી નાખે એક જણના ઘરવાળી બોલ બોલ કરે બબડ બબડ જ કરે કોવા હોય કે ના હોય સમય જતો બીમાર પડી એટલો ઘરવાળો દવાખાને લઈને ગયો એટલે પેલી સિસ્ટરે પેલું થર્મોમીટર મૂક્યું મોઢામાં અને કીધું કે 2 મિનિટ પેલો ઘરવાળો થયા કરે આ મશીનમાં ઘરવાળો કે 2 મિનિટ ના શાંતિ કેટલી બોલતી છે હિસાબ ઘરવાળાએ કીધું કે 2 મિનિટ પછી કાઢી તાવનું પૂછતો નહીં પણ પેલી સિસ્ટરને કે સિસ્ટર આ મશીન કેટલાનું આવે આ મશીન છે તે કેટલાનું પહેલે એવું કહેવાત એવી કહેવત કે દેડકીને કોરો મારે ને દેડકાને તો મૂંગી મળે દેડકીને જો કોરો ભૂલે ચૂકે જવાની મારી દઈએ તો બૈરી કેવું મળે મૂંગી મળે હવે બધા એવું વિચારા કે મારી દીધો આવે શું કરવાનું એવું વિચારે છે કે મારી દીધો હોય તો પણ આ સમય જતો રહ્યો આટલી ઉંમરનો આવ કોણ કોરો મારે અને આવ મારે તો મૂંગી મળે હવે એટલે સ્વભાવ જે છે એવો સ્વભાવ ક્યારે સુધરતો સ્વભાવ ક્યારે સુધરતો સ્વભાવને સુધરવા માટે 3 જ ઉપાય બરાબર 3 જ ઉપાય સંતનું શરણ સંતનો સત્સંગ અને સંતનું દર્શન આ સ્વભાવને સુધારવાનો 3 રસ્તા છે હા બાકી બીજો કોઈ રસ્તો સંતના શરણે જવાથી આપણું મન અરે થોડું ઓછું સંતના દર્શનથી આપણા બધા દોષો દૂર થાય છે અને સંતના સત્સંગથી આપણા સ્વભાવો પરિવર્તન બરાબર કારણ કે આ કોઈ એવી ચીજ નથી કે બદલી નથી આ કોઈ એવી ચીજ નથી કે બદલી છે
એને સુધારવા માટે બહુ મહેનત કરવી પડે અને ગુરુની દયા જો આપણા પર થઈ જાય અને આ ટાઈમનો મેળ પડી જાય તો આપણું બાકી સંતો કહે છે કે પાવક કુજલ બુંદ નિવારણ સૂરજ તાપક છત્ર કી હા એટલે પાવક એટલે અગ્નિને બુઝાવવા માટે પોણી આગ લાગે એટલે પોણી છોડ્યું બંબાવાળા આયા બોલવાઈ ગયું પાવક કુજલ બુંદ નિવારણ સૂરજ તાપક છત્ર કીયો હે સૂર્યના તાપથી બચવા માટે છત્રી વ્યાધિ કો વૈદ રોગ લાગુ પડ્યો તો વૈદ ડોક્ટર આ દુનિયામાં છે વ્યાધિ કો વૈદ તુરંગ કો ચાબુક તુરંગ એટલે ઘોડો ઘોડાને કાબુમાં રાખવા આટલી ચાબુક બનાય એ કોઈથી ના પીવે પણ એમ ચાબુક ખખડાવે એટલે ઘોડો એમ કોણ ખડાવે તુરંગ કો ચાબુક એના માટે પણ ઉપાય બતાવે એમ કે આ બધાનો ઉપાય છે વ્યાધિ કો વૈદ તુરંગ કો ચાબુક ચોપગ કુ વૃક્ષ દંડ કીયો હે આ ચાર પગો છે ગાય ભેંસ એના માટે પેલું લાકડું બાંધે છે ડનું ડનું કે એને ડનું એ ડનું બાંધે છે એ જે ઘરેનું બાંધે છે એ શોભાનું નહીં જેટલી ગાયો ભેંસોના ઘરે ડનો છે એ બધો હરાણો તારી એ બધો હરાણો એ સીધા સીધા માલિકના ઘેર આવે ના ઓવા. એટલે પેલું લાકડું બાંધે અને પેલું નાહે એટલે પગમે વાગે વાગે એટલે સીધું સીધું તો એનો પણ ઉપાય સંતોની વાત એવી છે બરાબર. કે આ બધાનો રસ્તો ઉપાય કઈ ને કઈ યુક્તિ ચોપગપુ વૃક્ષ દંડ કીયો હે અરે હસ્તી મહામદ કો અંકુશ આથી જેવું મોટું વિકરાળ પ્રાણી શક્તિશાળી તો આટલું અંકુશ એને રોગમાં મારે તો એ કાબુમાં હસ્તી મહામદ કો અંકુશ અરે ભૂત પિશાચ કો મંત્ર કીયો હે આ ભૂતો પલિતો ચૂડે છે નહીં છતાં પણ એના માટે અગડમ બગડમ એના માટે હોય છે એવું કશું છે ને અરજી બંધાય છે તો ચોખ્ખી વાત કરી હા કે બાબુરામ મહારાજે કીધું ને કે બ્રહ્મને જોનો ભૂત બાબુ ઝંખના ચોપડી તઈને ચિંતા એ ચૂડે છે અને બ્રહ્મને જોનો ભૂત ચૂડે કઈ ચિંતા કોઈ ચિંતા પહેરી જાય ને ઊંઘ ના આવે ગોળીઓ કરે તો જાગતો થાય તે ચૂડેલ નહીં તો બીજું બરાબર જો આ સંતો કઈ બતાવે છે અને દુનિયા કઈ બોલે છે ભડકા કરે એ ભૂતો ભડકા કરે એ ભૂતો નહીં ભ્રમ ભ્રમને તો ભૂત અને ચિંતા એ ચૂડે અને ભ્રમને જોણો ભૂત બાબુ ઝંખના ચોપડી એ ચોપડી બીજી નહીં ઓવા આ ચોપડી આ ઝંખના ચોપડી તઈને ઋતુનો પણ એવું છે ને પણ દુનિયા કોણ છે એટલે અગણમ પગણમ બનાવ્યું એને માટે પણ કઈ કઈ રસ્તો ભોજ્યો એટલે ભૂત પિશાચ કો મંત્ર એના માટે પણ મંત્ર અગણમ પગણમ બનાવ્યું એટલે પેલાને થોડી હિંમત રે બાકી બીકર હોય બાયલાનો સંઘાર જોવાનું નહીં એટલે પૂરું છે હોય બીકર હા અને બાયલાનો સમજાય તો હું બધો હિંમત વાળો હોય હા તો તમારે ચોન ગમે તેવું હોય એક વખત ઈજડોએ ચોન લૂંટવાનું કર્યું. તારી બોલો માસીઓએ કોમે આવી કે કોમે લગન તો માસીઓને કઈ બન્યું નહીં નહીં મોજે વિદાય થઈ ત્યાં કોમેથી ચોન જાય ત્યાં ડમણીઓમાં દાણમ જાય તે. ઓવા તો ઈજડોએ વિચાર કર્યો કે આપણે ચોન લૂંટી તો ઈજડા વળી ચોન લૂંટાવો છીપા બંદૂકો ફોડે આરબ કઈ જાય આરબ કઈ આરબો કઈ જાય સિપાત બંદૂક ફોડ છીપા ફોડે તો આરબો કઈ જાય એટલે ઈજડોએ છે તે શું કર્યું આવું બરબોંગ થયું ને ચોન નીકળવાની છે. હા. એવી જગ્યા થઈ કે અમુક જગ્યાએ ચોર ડાકુ રહે હા. ને લૂંટે એવા બનાવો બને કે આવા તો આકડાનો ઝાડો છે ને ઓવા અહીં છે થાળીઓ કાઢી નાખી અને માથે પીટી દીધા ફેંકા એકા બીજા પૂંછડો રાખ્યો લોટો હમ. એટલે બારવટિયા જેવા લાગે.
અને પેલા ડમણીયું લઈ પછી ચાકર હોશિયાર તે ચાકર પેલો બૈરોન લઈને જવાનું હતું. હોવે. એટલે ચાકરોએ બૈરોન કીધું કે સદા જ રહેજો, હોવા કારણ કે અમુક જગ્યા આવે છે ત્યાં જરા ભય છે તો ત્યાં પેલું હંચર જેવું લાગે. લાગ્યું. એટલે ચાકરે થોડા ખેંચ્યા. હા. પેલો બૈરોન કીધું કે જરા અંબારીને બેસજો. જરા ફાળ મરાઈ લ્યો, કારણ કે તમે બધો ઊંઘી જો અને ડાકુ જેવા લાગે. એટલે થોડા કકરાયા ને એક એક ગોદો માર્યો. આ ઘણોને બોલવાની એવી ટેવ છે. હોવા મારા હાહુની હું એવું નહીં કહેતો. એવું બોલે. હા. એવું બોલે છે. મારા હારાની હું, મારા હાહુની હું, એવી ઘણોને બોલવાની ટેવ. તાર ચાકરને ટેવ ઈજડા જેવા કે ચાલતા નહીં. એક એક ગોદો માર્યો. પેલા આંકડાઓથી હતા ને તે બહાર જ આવી ગયા. હાય બાપા, અમે તાળીઓ જ પાડી દીધી કે હાય બાપા તો એ તો કામ ચાલે તો કરું. એટલે કહેવાની મતલબ એવી છે કે ભૂત પિશાચનો મંત્ર છે એમના માટે પણ કઈ શકાય. છેલ્લે આ સંત કહે છે હા. कवि गंग कहे सुनेसा अकबर, कवि गंग कहे सुनेसा अकबर, स्वभाव को असर નહીં કિયા હે બધાનું. આ બધોનો ઉપાય બતાય, બધોની દવા બતાઈ, પણ સ્વભાવની નહીં. એની તો એક જ દવા સંતનું શરણ, સંતનો સત્સંગ અને સંતનું શરણ. કારણ કે સ્વભાવ એટલે બહુ ખતરનાક વસ્તુ. જુઓ તો ખરા અબજોની વસ્તી છે આખી દુનિયામાં તો કેટલી, પણ કોઈનો સ્વભાવ એક છે. નહીં નહીં નહીં. એક મા બાપનો બેન 4 6 હોય તો એ છે બધાનો બધામાં બધા અલગ. બધામે બે, કોઈ તીખો, કોઈ ગરમ, કોઈ નરમ, કોઈ ઠંડો, કોઈ બરેલો, કોઈ આકરો. બેમીલો, હઠીલો. કોઈ ભ્રમી. જુઓ કોઈનો સ્વભાવ નહીં, એક જ મા બાપનો તો આ સ્વભાવ એવો છે. અને પરમાત્મા જે કહેવામાં આવે છે, જે પ્રભુ કહેવામાં આવે છે, જે હરિ નારાયણ જે કહેતા હોય, માનતા હોય તે, પણ એ પરમાત્માનું પ્રતિબિંબ સ્વભાવ પર પડે છે. બરાબર. આની પર પડે છે સ્વભાવ પર. સ્વભાવ પર. જો સ્વભાવ ના સુધરે તો પરમાત્માનું પ્રતિબિંબ પડે નહીં. અને ગમે એટલી ભક્તિ કરીએ તોય પણ એનું ફળ આપણને મળે. એને એટલે સ્વભાવ જે છે એ સ્વભાવ આપણો સુધરે એવી મારી બીજા નંબરની શુભેચ્છા. કારણ કે સ્વભાવ એ બહુ ડેન્જરસ એ ડેન્જરસ. બધાના જુદા આ તકરારો થાય છે, બધા પ્રોબ્લેમ ઊભા થાય છે, એ તમે અંદર પહોંચી જુઓ તો માણસ બધું મેચિંગ કરવાનું શીખ્યો છે. નખથી માથા સુધી નવરાત્રિમાં કેટલું મેચિંગ થાય, બક્કર બધું નીચેથી બધું મેચિંગ. સારી વાત છે, જમણો આગળ વધ્યો, મેચિંગ કરો, સારી વાત છે. પણ આ બધું મેચિંગ તારે શોભે, સ્વભાવનું મેચિંગ હોય તારે. વાહ. નહીં તો આ મેચિંગ એટલું શોભે, એટલું શોભે. સ્વભાવ એટલે બરેલા, જરેલા, ખારીલા, ઝેરીલા, અદેખિયા. આ બધા સ્વભાવ બહુ ભૂલકના ઘણા ભૂલી જાય. એ કોઈ સ્વભાવની કોમી હા. ટેવ જ એવી કે ભૂલી જાય. એક બેનને ઘરવાળો ભૂલકનો બહુ છે. બધો હજી કોમ ઘરવાળો મોપે જ ના એને મોપે જ નહીં, પણ આમ ના છૂટકે અમુક વખત હા. ઉપર. તે ભાઈને તઈ બે મહેમાન આવ્યો, હા. વેવણ મહેમાન આવ્યો એટલે શાકભાજી લેવા જવાનું છે. વેવણ આવ્યો એટલે પેલો કેવી રીતે જાય? ભાઈ ના જાય ને. ગરવારા. એટલે ઘરવાળાને કીધું કે માર્કેટમાં જાઓ હા. અને કાગળિયું છે આટલું લઈને આવતા રહો. થેલી લઈને માર્કેટમાં ફર્યા. તારી બોલો. કલાક થઈ ગયો ના. પેલા તો માર્કેટ આવી નહીં અને પેલો તો ને મહાદેવનાથ બોલતો. એટલે ફર્યા
એટલે આમાં એવું ક્યાં કુકડા જાતા માર્કેટ મેં મારા ફેરા મારે મામા મમ્મી ભેગો થઈ ગયો મામા મમ્મી ભેગો થઈ એટલે પેલો ઘરવાળો ઓહો કે મેં તમને કઈ જોયો છે પણ યાદ નહીં આવે ઓવા મેં તમને કઈ જોયો છે પણ યાદ નહીં આવતા ઓકે પેલા કે થોડા મોણા ઘેર હમણાં મહેમાન છે આવા સ્વભાવ બોલો ઉલટના ઓવા ઉલટના સ્વભાવ ઝેરીલા સ્વભાવ ખારીલા સ્વભાવ ખાર બોલતું ખાર પણ બેઠા બેઠા એ સાઈડ આગળ ભાઈઓને ખાર બહેનોને ખાર બધાને ખારી એ તો બે અલગ છે એટલે એવું નહીં આત્મા બધાનો હરખો જ છે હા ખારીલા ઝેરીલા બરેલા અદરખિયા વેમીલા સંકાલુ આ જે બધા સ્વભાવો છે ને એ સ્વભાવો આપણું જીવનમાં સત્સંગ સાંભળવા દેતું સત્સંગ સાંભળવા દેતું એ એવા બહુ એક જણો તો બહુ જોરદાર કોણ હું બાપુ કહેવાય ને બહુ જોરદાર એને છે તે બે ભાઈ એને બે ભાઈ એને એટલે બે ભાઈઓ પણ પાણા ખાતું ઓવા બે સોંપો જેવું જ ચાલે બે ભાઈઓને બે સોંપો જેવું બને એકબીજાને રેખા પણ પેલાની ધાકી દીવોય હોય તઈ જતી આવાય રૂજા કરે તઈ જતી બોલે નહીં ચૂપચાપ કોમર્સ કરે પણ આલોય ના હોય ને તાર માર્કેટો વાનું ચાક કરે એટલે બે જણો માગણી પાછો ઘરમે આવે કે બિલાડી ઘરમે આવે એટલે ઉંદર જતા જ રહે ઓવા એક દાડો એવું બન્યું કે કોને જવાનું હોય કોને જવાનું આવ્યું એટલે પેલો રાતે તે ભાવ આનો ઓર્ડર એવો ઓવા ખેડૂત મોણ અને રાતે ખાઈ પી થાકેલો હોય એટલે ખાટલા મેં એમ પાછા થઈ બે અને બે જણોએ પગ દબાવ્યો ઓવા એનો એકદમ. એ થોડાક વખત એને પગ દબાવ્યો તો બેહે કે મમ્મીઓ ને પગ કોઈ વેચી લીધે હે જૂનીનો જમનો હા. અને નવીનો ડાબો બે જણ્યો દબાવે બે જણ્યો મમ્મીઓ બેહે દોન કરે પણ છૂટા નહીં પડે હે? એ હોય દબાવે નહીં એનો હોય ગમતે હા. માર બેટીઓ દોન કરેલા કઈ વાંધો નહીં કે આવું પણ ચાલે છે ચાલો સાહેબ મોજે કીધું કે તારે કોને જવાનું છે હા અને જવું પડે એવું છે કોણ જવાનું છે કોઈ બોલ્યો નહીં પેલા એ ઓર્ડર કર્યો કે ભાઈ જૂનીન કે તારે જવાનું અનુભવ કરો કારણ કે તું જૂની એટલે બધા ભગવાને ઓળખે ને લોબે જવાનું કે તારે જવાનું અડધા જૂની કે એ તો ઓર્ડર છે પેલાની તાકત એવી ઓવા એટલે રાખે મોટી પૂછો પાછું એટલે પેલો છે જીવ જૂની છે નવી છે લોબે ની વાત હા આપવાનું મોડું છે આપવાની જ નથી વાત એટલે ગાડીઓનો થાય બસોમાં એટલે હવાના આવે એટલે પેલી નવી એક પગ દબાવવાનો ને એટલે નવી એ કહી દીધું પેલા કરવા હા કે પેલી મારી શોપનો ચૂનો નહીં દબાવો એનો મેં દબાવું નહીં નહીં ન મારો એકલો પેલો કે ભાઈ તારો દબાય નહીં યાર તારો દબાવ પણ પેલો પગ ખરો ને પરિણામ પેલી નહીં તોય હા દોત કચડે પેલી નથી મમ્મી તોય. કેટલું છે વાત નહીં વિચારવાની સ્વભાવ કેટલો ખરાબ હા. કેટલો હલકો કેટલો વિચિત્ર કે ના હું નહીં કોઈ ના દબાવતું પણ તારો તો દબાવ. એટલે એ દબાવ પેલાને કંઈ થાકેલો હશે ને ઊંઘ આવે. પેલી એ વિચાર હા. દબાવતો કે આ પગ છે હા. આ પેલી ડાબા બે ને એના કરતા કાપી જ નાખું. આજે કોણ મેં જીતે પણ કાલે કાલે પાછી આવશે ને? આવશે. ઓવા પણ એના કરતા
ઉડાઈ જ દઉં. કાપી જ બસ નાખું બસ બસ તો છે પહોંચ ગઈ હે એટલે અમે વિચાર કર્યો કે આજે જેવો લાગ કાલે નહીં આવે. બોલો આજની ઘડી ગળિયોમની આજે જ ઓનો પૂરો કરી દે. તો પેલો થાકેલો છે ઓફ મીચું જરા ઓફ મીચાઈ ઓવા પેલી તો આને કે ઉઈચ્યા ઉઠી ખેડૂતના ઘરમાં હું હોના હોય પાછું કોળી કોદારો બધું ખૂણા મેં જો હા આ કોઈ નહીં. એટલે પેલી ઉઠીને ખૂણા જઈ અને પાછું રેતીને હા આઈ પેલો ડાબવાનું બંધ થઈ ગયું. એટલે પેલાને જાગી પડે હા. ત્યાં તો પેલી બાજુ લઈને આવી સલામ કર કારણ કે તમારે બોલવાનું નહીં તમારે કે બોલવાનું નહીં. નહીં. જરા પણ પૂછે કે તો કે પેલો પૂછવાવાળો હતો ને તો હે? પકડી ગયો. બોલો તમારે શું કરવાનું તે તો નહીં. તાકે કઈ નહીં તમારે ચૂપ રહેવાનું તમારે મેં કરવાની છે એટલે પણ હું તાકા જમનો પગ છે તાર મારી શોખ બે ને એને જ ઉડાડી દઉં કઈ બેહવાની. પેલો કે મૂર્ખી હા હું પગ તો મારો છે ચૂંટ્યો તો હું થઉં તારું હું જાય તારી શોખનો છે તારી શોખનો થોડો છે પગ. મને કઈ શોખ બને? આવા સ્વભાવો આ સંસારને આગ લગાડે અને સંસાર પકડતા હોય ને તો ટાઈપનો સ્વભાવ રાખો. ટાઈપનો સ્વભાવ જે છે એ હતો એક દાંત એક ચા અને એક પત્ની. આ ટાઈપનો સ્વભાવ રાખો પડી ઉકળે. બોલો એનો સ્વભાવ જ એવો પડી ઉકળે. અને ઉકળેના તઈ હતી મજા જ ના આવે. જાય તારે ઉકળે તારે જોવાનું પડી ઉકળે અને જો ઉકળે ના હા તારે મજા ય ના આવે તો મજા જ ના. એનો નિખાર એનું પરફોર્મિંગ ઉકળે તારે તો તારા હવા આવે તારે એનો હવા. આ તઈનો સ્વભાવ ઓવે. ઉકળે તો જ એનો હવા. એક દિવસ બગાડે એક દિવસ બગાડે હા અને એક છે તે દારૂ બગાડે અને એક જીવન બગાડે. સંસારનો કજીઓ બની જાય હા. જીવન બગડી જાય. બગડી જાય એક સંસાર તો કર્યો એક સવાર બગાડે હા એ ખબર બધા ચા હવાર બગાડે અને દાળ દિવસ બગાડે દિવસ બગાડે અને પત્ની જીવન બગાડે કારણ કે પછી અબોલા થઈ જાય બોલવાનું ના રહે અને સંસાર એવો ચાલે. હા આ તૈનનો સ્વભાવ રાખો. અને ઉકરે તો જ નિખાર આવે. એક ઉકરે ચા ઉકરે તો લાલ થાય બાજ હા અને દાળ ઉકરે તો પીળી થાય હા અને પત્ની ઉકરે ને હા તો લીલી પીળી દેવ થાય. લાલ પીળી જેવું થાય. લાલ પીળી બહુ થાય. થાય છે પણ સિગ્નલ લીલા ઓવે ઓવે તો ઉકરે તો લીલી ને પીળી દેવ થાય. અને જો ઉકરે ના હા તો ચૂલાનો ડોઝ બીજા કોઈ Right. અકેલું નહીં બને. અકેલું આ તૈનનો સ્વભાવ આ તૈનનો સ્વભાવ છે તે બહુ અઘરો છે. અને એટલે જ પતિને સાસરીમાં માન પાન મળે છે. હા એવું પતિને સાસરીમાં માન પાન શા માટે મળે છે? સાસરીઓ પતિને જમાઈને માન પાન શા માટે આપે છે? મફત મેં નહીં આપે. હા જમાઈને સાસરીમાં માન પાન એટલા માટે મળે છે કે આપણા વાવાઝોડાને કાબૂમાં રાખે રાખે છે. છે હા મોપ્યું તમને જાઓ નહીં તો હવે ગુજરાતમાં કેવી આફત હા નથી કે નહીં? વાવાઝોડાની ગભરામણ વધારે મહા અને બુલબુલ બુલ પણ આ તો બુલબુલ એક મહા એટલે સ્વભાવ જે છે ના સુધરે તો સુધારવાનો પ્રયત્ન કરો. એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો કે એનું શું કારણ છે. પણ સમજો ના તો આ સ્વભાવ એટલે કવિ ગંગ કહે સુને સાપ પર
સ્વભાવ ઓસડ નહીં. આ મારી બીજા નંબરની શુભેચ્છા. પહેલા નંબરની શરીર સાધવે અને સ્વભાવ સુધરે, અને ત્રીજા નંબરની શુભેચ્છા સમય અને સંપત્તિ સદુપયોગ થાય. આપણને જે આ સમય મળ્યો છે અને જે કંઈ આપણી પાસે સંપત્તિ છે એનો સદુપયોગ ના થાય અને જેમ તેમ વેડફાઈ જાય હા તો છે ને. તો અર્થ નહીં. આ જીવન મળ્યું કે ના મળ્યું એનો કોઈ જે કંઈ સમય આપણને મળ્યો એ સમયનો સદુપયોગ. કારણ કે આજ કભી જાતી નહીં અને કલ કભી આતા નહીં. એટલે આજને જ મોડી દો. બરાબર. આજ કભી જાતી નહીં, જાય છે કાલે પાછા. आज कभी जाती नहीं और કલ કભી આતી નહીં. कल कभी કાલ કારે જ નથી. એટલે સંતો કહે છે ને કે હરી ભજવાનું વાંચો. આ ચોકડીયું છે. હરી ભજવાનું ફરી ફરી નહીં આવે. આ જીવનમાં કારે ફરી ફરી આવવાનું નથી. આ બન્યો છે એ સમયનો સદુપયોગ કરો. અને સંપત્તિનો પણ સદુપયોગ કરો. જેને જે મળી છે તે પણ એનો સદુપયોગ કરો. ઘણા તો ચાર સવાર પીવી પીવે. સવારને ઉઠી પીવું હા. એ સંપત્તિનો એ સમય અને સંપત્તિનો સદુપયોગ કરો. બીજાનું ક્યારેય પૂરું ઈચ્છો નહીં. ક્યારેય આપણાથી કશું બની શકવાનું નથી. ઉપરથી મોઢા પડશું. એક બે છોકરા જો કેવું વિચારો છો એના પર આપણો જીવનનો આધાર છે. ગરીબના બે બાળકો ફૂલ ઠંડીની ભય હાડ ગાળી નાખે એવી ઠંડીની ભય એક ઝૂંપડીની અંદર પેપરનું કોણું ઓળીને પેપરનું છાપું ઓળીને ઉતારતા એ બે છોકરાએ વિચાર કર્યો કે જેના ત્યાં ધાબળા છે. એક જણાએ કીધું પેલા જેના ત્યાં ધાબળા છે તેની વાત જુદી છે અને આપણે આ છાપું ઓળીને ઉતા છે તે કેવું. ને પેલાના ત્યાં ધાબળા પડેલા છે નહીં બધા આના પડે. તાર બીજાએ સમજદાર છે, સત્સંગી છે, એને કીધું કે આપણે જેના ત્યાં ધાબળા છે એની વાત છોડી દે. પણ આપણે એવું વિચારવું જોઈએ કે જેને છાપું પણ ઓળવાનું નથી પડ્યું તેમની શું પરિસ્થિતિ. જેમને છાપું પણ ઓળવાનું નથી પડ્યું તેનું તે વિચાર. આપણે તો છાપું ઓળવાનું પડ્યું છે પણ જેને એ પણ નથી તો તે એવું વિચાર, પોઝિટિવ વિચાર. કોઈનું ગુરુ ક્યારેય ના ઈચ્છો. આપણાથી કઈ બની શકવાનું ખાલી ઈચ્છીને આપણે ઉડતા આપણું જીવનને બગાડીએ છીએ, જીવનને બરબાદ કરીએ. આ જીવનમાં આપણા કર્મો જો આપણને હસાવે તો સમજી લેજો કે સારા કર્મનું ફળ મળી રહ્યું છે. બરાબર. જીવનમાં જો આપણને હસાવે, આપણું જીવન સુખમય જાય તો સમજો કે આપણને સારા કર્મોનું ફળ મળી રહ્યું છે. અને આપણને જો જીવનમાં કર્મો રડાવે તો સમજી લેજો કે સારા કર્મ કરવાનો સમય આવી ગયો. આવી ગયો છે. સમજી લેજો. કોઈ લૂછવા ના જતા જોશીઓને, ઉદેવોને, ભુવોને સમજી લેજો. પાહા આવવા પડે તો સમજો કે હવે આપણે સારા કર્મ કરવાનો સમય આવી ગયો. આવી. અને હસાવે તો સમજો પેલા કરેલા છે તેને ફળ મળી આ ઉઘાડી પડશે. એમાં કોઈનો દોષ. એટલે ત્રણ મારી શુભેચ્છા. શરીર સચવાય, સ્વભાવ સુધરે, સમય અને સંપત્તિનો સમય અને સંપત્તિનો
શુભેચ્છા સાથે 2 મિનિટ. અત્યાર સુધી એક જ વિનંતી કહેતા હતા, પણ હવે 2. તો પહેલી વિનંતી એ દર વર્ષે આપણે કહીએ જ છે, પણ નવા ભક્તો આવે એમને ખબર નહીં, જૂનોને તો ખબર જ છે કે જેને શરણ સ્વીકારી છે, જે સ્વીકારવાની ભાવના ધરાવે છે, અને જેને સ્વીકારવી નથી અને સ્વીકારવાની ભાવના નહીં ધરાવતા અને આવે છે, એ બધાને અમારી વિનંતી કે જે દારૂ, તાળી, મોસ, મટન, અફીણ, મોંજો એવો બુદ્ધિ શુદ્ધિ ગુમાવે, એવો કેફી વ્યસનોનું જે ખાનપાન કરતા હોય તેમને આપવું, દર્શન પૂજાએ ઉઠવું, પણ એક પણ રૂપિયો અમને ભેટ મૂકવી નહીં. આ અમારી વિનંતી. આવવું ખરું, બેહવું ખરું, ઉઠવું, અહીં દર્શન પૂજાનો લાભ લેવો, બધોય લાભ, પણ ભેટ નહીં. જે દારૂ, તાળી, માંસ, મટન, અફીણ, મોંજો એવો બુદ્ધિ શુદ્ધિ ગુમાવે, એવો કેફી વ્યસનોનું ખાનપાન જે કરે છે તેમને આપવું, બેહવું, વાપરવું, લાભે લેવો, દર્શન કરવા હોય તું બરાબર. એમને છૂટ, પણ ભેટ નહીં. એમને એક પણ રૂપિયો ભેટ મૂકવાની નહીં. આ મારી એક વિનંતી. કારણ કે આપણું પાયાનું બંધારણ છે ઓય અને આ બોટો પહેલો કાઢવાનો છે. હા. ખેતીની કોઈ પણ વાવેતર કરીએ તો બોટો કાઢવો પડે, તેમ જીવનમાં આપણે આ એક વાવેતર છે અને એ વાવેતર કરવાનો પહેલો આ વાત. પછી કોઈ મૂકશે અમારી જવાબદારી નહીં. અમે છૂટા. આવા જે કોણ કરતા એમને એક પણ રૂપિયો અમને ભેટ. કોઈને શંકા થાય તો એમને દર્શન કરવાની કમ છું, પૂજા કરવા એમને નહીં, એ કોઈ બંધ ના, એવું નહીં. એમને પૂજા કરવા આવશે, દર્શન કરશે, કોઈ દાડો એમના હૃદયનું પરિવર્તન થશે. બરાબર. એમને છેટા જ રવા દઈશું, અહીં આજે જ નહીં, ત્યારે ભેટ કરવાનું. નથી. બરાબર છે. આપણી સમજ ને બીજા સંતો ને સંપ્રદાયની સમજનો ફેર છે. આપણી સમજ એવી છે કે ગુરુ ના કરે તે નુગરા, એવું નહીં. બીજા સંપ્રદાય એવું કહે છે કે જેને ગુરુ નથી કર્યા એ બધા નુગરા, ઓય એવું બધા કહે છે. પણ આપણે એવું નથી કહેતા. ગુરુ ના કરે, કોઈ ના કરવા હોય તો ના કરે, એવું કશું નહીં કરવા. અમે તો એવું જ કહીએ છીએ કે આવો, બેહો, વાપરો અને લાભ લો, અને ના ખાવે તો જમીન ભૂઈ જાઓ, ના રહે. એની વાંચણી થશે ને કોઈ દાડો યાદ કરશે. કારણ કે બાપા એવું કહેતા, બાપા બીજા મેં અદેખી કરે કે બાપ અહીં ખાઈને બધા ચોતરે જઈને ભૂઈ જાય, તો બાપા કે ચોર ભૂઈ જતા ભાઈ, તમે જતા રહો તો એની વાતેડી તો ઠરી છે ને, અહીંનું ખાધું છે, કોઈ દાડો એને વિચાર આવશે, એટલો સંતોષ થશે. એટલે ગુરુ ના કરે તે નુગરા નહીં, પણ નુગરા એ કે ગુરુ કર્યા પછી ગુરુના ધર્મો ના રહે, એ ગુરુ કર્યા પછી ગુરુના ધર્મો ના, એ લગ્ન ના કરે એ મોંજની નહીં, સમજી લો. એને આ જીવન લગ્ન જ ના કર્યું અને કુંવારી જ રહી અને એને વસ્તાર ના થયો, તેને મોંજની ના કહેવાય. હા એને મોંજની કહેવાય નહીં. મોંજની એને જ કહેવાય કે લગ્ન કર્યા પછી વસ્તાર ના થાય, એ મોંજની. તકપીલી હોય મોંજની. આવું છે. ગુરુ ના કરે તો ના કરે, કોઈ ના કરવા હોય કર્યા પછી ગુરુના ધર્મો એ. એટલે આપણે કહીએ છીએ કે આવો, બેહો, લાભ લો, દર્શન પૂજા કરો, બધું કરો, પણ આવું જે ખાનપાન કરતા એમને એક પણ ભેટ મૂકવાની નહીં. આપણે પછી કાયમ કહેવાની ટેવ નહીં. હવે જે થાય તે 2078 જે કઈ સૂચના આપવાની હોય આવે.
એને એક બીજી વાત એવી છે, આ ભેટની વાત કરું છું કે ભાઈ કાયમ જ આપણે બેહવાનું થાય. અમારે ત્યાં એમ બધા 15 દાડા બેઠકો ચાલે, બધાને રોજ થાય તો ઘણોને એવો સંકોચ થાય કે ચાલો રોજ આપણે બહારથી ભેટ મૂકવાનું ને ભેટ મૂકેલ ના હોય તો જવું નહીં, એવું કોઈ નહીં રાખે. ભેટ ના મૂકો કોઈ વાંધો નહીં, પણ ભજનમાં આવજો, દર્શન પૂજાએ ઉઠજો. ભેટ સાથે આપણો સંબંધ નથી. ઘણો એવો સંકોચ થાય કે ચાલો બરાબર. ભેટ નહીં તો મારે દર્શન કરવા ઉઠવું નહીં. આપણે રોજ ભેગું થવાનું. અને હું તો ભગવાન મોડે જ કહી દઉં કે તઈ પૂજા કરી ઘેર બેઠા પછી પાછા પૂજા કરે તો હું કહું તમ તઈ પૂજા નહીં કરી. આપણે મોડે જ કહી દઈએ. એવું નથી. અમારો ને તમારો જે સંબંધ છે એ ભાવનો સંબંધ છે. એ ભાવનો સંબંધ છે. એના હારું પેલું ના ખોશો. દર્શન પૂજાની જે ભાવના છે એ પેલા માટે ના ખોશો. અને એમાં કોઈ તમને કોઈ કશું કહે નહીં, કે કોઈ કશું જોડતું નહીં, જોતોય નહીં, એની નોંધ કોઈ રાખતોય નહીં. બરાબર. એટલે આ ખાસ કહેવાય. કારણ કે ઘણો મને ખબર પડે છે એટલે મેં કહું છું. એવું સંકોચ થાય કે સાહેબ આપણે બેન નહીં તો નહીં ઉઠવું. મને કોઈ બાજુવાળી કેવું કહે છે, ના એવું નહીં. એ ભાવ જ નહીં રાખો. હોય તો કઈ વાંધો, ના હોય તો બી એવું કશું. પણ પેલો લાભ પોતા નહીં. આ એક મહત્વની વસ્તુ. કારણ કે ઘણી વખત આ પ્રશ્ન ઊભા થાય, મનમાં સંકોચાય અને વિચારો બેહી રહે. એમને એટલે એમને એક પહેલી મારી આ વિનંતી જોડે એક આ વાત. બીજું કે જઈ ત્યાં આપણો પ્રસંગ હોય અને જ્યાં ગાદી પર બિરાજમાન ના હોય ત્યાં બે હાથ જોડીને ઊભા બંધન કરી દે. બરાબર. ત્યાં બેહીને પૂજા કરવાનો ભાવ રાખવાનો નહીં. કારણ જ્યારે ગાદી પર બિરાજમાન હોય અને પૂજાનો કાર્યક્રમ હોય ત્યારે આપણે પૂજાની રીત મુજબ આપણે પૂજા કરીએ એ વસ્તુ બરાબર. પણ મળીએ તો બે હાથ જોડીને, ગાદી પર ના હોય ને મળવાનું તો તઈ પણ આપણે જે આપણો વિવેક છે એ વિવેક મુજબ વર્તી લેવું અને એ મુજબ ભાવ આપણો જે છે એ પ્રગટ કરી. બીજું કઈ એમાં છે નહીં. બીજું કે પૂનમ હોય, નિર્વંદિન હોય કે બીજા પ્રસંગ હોય તો જે આપણી જય મર્યાદાઓ હોય જેટલી એટલા જ ઊભા રહેવા. બરાબર. પછી બીજા બે કહી જાઓ પેલા કે આમ રહો તેમ રહો. આપણને કોણ કહે? આપણે બધા સત્સંગી છે, આપણે બધા સમજદાર છે, આપણે બધા એક જ માણાના મનકા છે. આપણે જ સમજી લેવાનું કે આટલી જગ્યા છે. તમે બધા ઊભા રહો, પગ મારા દુખે તો તમારા